રીતે જોઈ રહ્યા છો જે વોલેટાલિટી આપણે જોઈ છે આજના દિવસે બજારમાં, સંકેતોની વાત કરી લઈએ તો જુઓ ઇન્ડિયા વિક્સ ફરી એકવાર 14ના સ્તરની ઉપર આપણને આવતું દેખાઈ રહ્યું છે. ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 104ના સ્તરની નીચે ત્યાં કામકાજ થઈ રહ્યું છે, પણ રૂપિયા પણ સામે નરમાશ આપણે જોઈ છે. ટ્રમ્પ ટેરિફને લઈને જે રીતે હવે ફરી એકવાર અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે, કારણ કે મેક્સિકો અને કેનેડામાં થોડી જે ટેરિફ લગાવી હતી ત્યાં થોડી રાહત બનતી દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે બજારમાં, ભારતીય બજારમાં જે રીતે સ્થિતિ બની રહી છે, વોલેટાલિટી જે રીતે આવતી દેખાઈ રહી છે, કઈ રીતે ધ્યાન રાખવું? ઘણો આભાર આપનો આરતી. સૌને પ્રણામ અને શુભ દિવસ અમારી તરફથી. ગયા અઠવાડિયે બુધવાર ગુરુવારે સારી રિકવરી બજારમાં આપણે જોઈ. શુક્રવારે ફ્લેટ બજાર હતું. આજે શરૂઆત સારી થઈ અને જે ઉપરની સપાટી હતી એ હવે આપણે એટલી જ નીચી સપાટી જોઈ રહ્યા છે. મારા ખ્યાલથી 2 એપ્રિલ સુધી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી જે ટિપ્પણીઓ આવશે, કારણ કે 2 એપ્રિલે એમને તારીખ કીધી છે કે જે રિટાલિએટરી ટેરિફની વાત કરી છે એ લાગુ થઈ જશે. ત્યાં સુધી મારા ખ્યાલથી અનિશ્ચિતનું વાતાવરણ, ટિપ્પણીઓ, વૈશ્વિક સંકેતો ખરાબ આવે અથવા સમાચાર ખરાબ આવે તો બજારની પ્રતિક્રિયા નીચલી સપાટીની જોવાની શક્યતા છે. આમાં 2 દિવસની સારી રિકવરી બાદ આજે આપણે વેચવાલીની ચપેટમાં આવી ગયા છે. અહીંયાથી થોડી ઘણી હજુ બજાર નીચે જઈ શકે છે, એમાં કોઈ પૂરી સંભાવના લાગે છે. મિડ કેપ, સ્મોલ કેપમાં દબાણ વધારે પડતું રહે આરતી, એવું અમારું માનવું છે. અને જો જેમ મેં પહેલાં બી આપણે ભલામણ કરી કે તમે રોકાણકાર હો તો આ બી એક સમય ઇતિહાસ થઈ જશે. થોડું ઘણું કન્સોલિડેશન થયા બાદ ધીરે ધીરે કરીને બજાર ઉપર જવાના પ્રયાસ કરશે, પણ એના માટે થોડો સમય લાગશે.